તો માણસ સેલિબ્રિટી બની જાય ને પછી એને લોક સેવાના કામો કરવા પડે. આ મારી જ વાત કરું છું. મારે પણ હવે લોક સેવાના કામો સગાવાલાઓને મદદ કરવા જવું પડે છે. આ ગયા અઠવાડિયે મારા કાકાના બાબા માટે મારે છોકરી જોવા જવું પડ્યું. હવે બાબો એટલે તમે કહે ને 14-15 વર્ષનો નહીં સમજતા. બાબો એટલે ખાસો 28 વર્ષનો ઢાંડો છે. નામ છે બિપિન. હવે આ બિપિનિયાને આખા કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં કોઈ છોકરી આપે એમ નથી. અને ક્યાંથી આપે? હાલો બિપિનિયો બોલતા અચકાય, રંગે શ્યામ, એક પગ ટૂંકો. અરે હોટલમાં ગયા હોય ને તો લોકો વેટર સમજીને એને ઓર્ડર લખાવે ને પાછો આળાને વાતો કરતા આમાં આંખો મારવાની ટેવ. અને આ ટેવને લીધે સૌરાષ્ટ્રની દરેક યુવાન યુવતીએ બિપિનિયાને લાફો માર્યો હશે. હવે આ બિપિન નામનો વીમો અમારે ઘેર આવ્યો, સાથે કાકા કાકી ફ્રી બોનસમાં. 3 જણા પેટ દબાવીને જમ્યા અને પછી સૂતા. અને સૂતા ત્યારે સાહેબ ઊંઘમાં ફાઇટર પ્લેન ચલાવે. અમારી તો આખી રાત બગાડી. નસકોરાની અંતાક્ષરી ચાલુ કરી. કાકા શરૂ કરે, કાકી સાથ પુરાવે અને પાછળ બિપિનનું ઓર્કેસ્ટ્રા. અરે તમે નહીં માનો, હિતિયો તો ઝપકીને જાગી ગયો. મને કે પપ્પા પપ્પા હું આ લોકો પર ઘાસલે છાંટીને દિવાસળી ચાપી દઉં. મેં એને જેમ તેમ શાંત પાડ્યો ને એના ભાઈબંધને ત્યાં એને સુવા મોકલાવ્યો. 2 દિવસ પછી અમારું આખું લશ્કર કન્યા જોવા ઉપડ્યું. ત્યાં એ ભગો થયો. જે સોસાયટીમાં 5 નંબરના મકાનમાં જવાનું હતું ત્યાં બિપિનીઓ ઉત્સાહમાં 3 નંબરના મકાનમાં ચડી ગયો. 3જા માળે લઈ ગયો, ઘંટડી વગાડી. એક બેને દરવાજો ખોલ્યો. બિપિનીઓ તાબડતોબ ઘૂંટણ પર બેસી ગયો ને બોલ્યો, મારી સાથે લ કરશો? પેલી બાઈએ ચીઝ પાડી. એના વરે બાથરૂમનું બારણું ખોલ્યું અને અમારા પર સીધો બાલદીનો ઘા કર્યો. અને અમારું આખું લશ્કર ઠેકડા મારતું મારતું નીચે ઉતર્યું. બચારા કાકા તો લપસ્યા. બોલો, જેમ તેમ અમે 5 નંબરના મકાનમાં દાખલ થયા. બારણું ખોલતા વેત જ કન્યાએ બિપિનને જોયો ને હેડકીએ ચડી ગઈ. એની બાને એણે બૂમ પાડી. એની બા આવી, એણે બિપિનને જોઈને ઠૂઠવો મૂક્યો. સાહેબ ત્યાંથી પણ અમને વિદાય કર્યા. તાત્કાલિક 108 બોલાવી અને બંને મહિલાઓને બચાવી લીધી. ટૂંકમાં બિપિન કુમાર 32મી વાર નાપાસ થયા. જેમ તેમ અમે ઘરે પાછા આવ્યા. ઘરે પહોંચતાની સાથે કાકીએ પોક મૂકી, અરે મારો બાપો કુંવારો રહી જશે, હું કયું મોડું લઈને દેશમાં જાઉં. કાકા એને આશ્વાસન આપતા કહ્યું, તું ફિકર નહીં કરતી, જ્યાં સુધી બિપિનનું નક્કી નહીં થાય આપણે અહીંયા જ રહીશું. સાહેબ આ સાંભળીને મને હળવો એટેક આવી ગયો. મને મારો અંત નજીક દેખાવા લાગ્યો. પણ ત્યાં જ મારા શ્રીજી બાવાએ મારી મદદ કરી. બિપિનિયાના કોઈક દૂરના માસી અચાનક ગુજરી ગયા એટલે ત્રિપુટીએ રાતોરાત એસટી પકડી ને સૌરાષ્ટ્ર ભેગા થઈ જવું પડ્યું અને હું બચી ગયો. અરે ભાઈ આ કોણ? હા કુભાઈ, આ ગિરીશ જ બોલું. ઓહો, તમારી બેબીના બાબાનું મુંડણ છે? મારે હાજરી આપવાની છે. હા હા જરૂર, ચોક્કસ આવીશ. હું તો કહું છું સેલિબ્રિટીઓને સગા હોવા જ ન જોઈએ. તમને મારા શાળા વિશે મેં અગાઉ વાત કરી હતી, એ યાદ છે? ભૂલી ગયા? મારો શાળો જે દર 2 મહિને ધંધા બદલે છે, આઈટમ છે સાહેબ ખરેખર. અરે હમણાં 2 દિવસ પહેલા મને વહેલી સવારે ફોન કરીને કે, શું જીજુ ઉઠી ગયા? હું કહું હા ભાઈ ઉઠી ગયો, તારી બેન સાથે લગ્ન કર્યા છે ને. અરે એમ નહીં જીજુ, જાગી ગયા એમ પૂછું છું. હું કહું હા ભાઈ શું હતું બોલ. મને કે એક સોલિડ આઈડિયા આવ્યો છે નવા બિઝનેસનો, તમે ઇન્વેસ્ટ કરો. મેં કહું ના ભાઈ મારી કેપેસિટી નથી. મને કે અરે સાંભળો તો ખરા આઈડિયા, પસંદ પડે તો કરજો, સાંભળવાના ક્યાં પૈસા છે. મેં કહ્યું ભાઈ સાંભળાવ. તો મને કે જીજુ હિમાલયન વોટરની જેમ મારે હિમાલયન હવા વેચવી છે. મેં કહું હિમાલયન હવા એટલે શું ભાઈ? તો મને કે જો હું તમને સમજાવું. શું છે, આપણે હિમાલય જવાનું, ત્યાંની જે ક્રિસ્પ હવા હોય ને એટલે ફ્રેશ હવા, એ સિલિન્ડરોમાં ભરી ને અહીંયા ગુજરાતમાં લઈ આવવાની. હા પછી શું? મને કે પછી શું? આપણે એ બધા સિલિન્ડરો ગામડે 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 વેચવાના. લે લો હિમાલય કી ફ્રેશ હવા લે લો. અરે લોકોની પડાપડી થશે, પ્રદૂષણ કેટલું વધી ગયું. મેં કહું ભાઈ આ બધું મને નહીં ફાવે તો મને છોડ. મને કે ચાલો જવા દો, તમારામાં ડેરિંગ જ નથી બિઝનેસની,
એક નાના ઇન્વેસ્ટમેન્ટ વાળો ધંધો પણ મારા માઇન્ડમાં છે. આપણે શેરડી છોલીને એના ભજીયા મેં કહું ભાઈ તું બસ કર. તો મારું મગજ નહીં ખાતું. આવો મારો ઉપદ્રવી સાળો સાહેબ, એનો બાપ પણ ચિંતામાં છે અને કેમ ઠેકાણે પાડવો. એટલે મારા સસરા એને જેમ તેમ સેટ કરવા માટે બહુ વિચારીને પછી ઝેરોક્સની દુકાન ખોલી આપી. તો એ આઈટમે શું કર્યું ખબર છે? દુકાનની બહાર મોટું બોર્ડ માર્યું, અહીં દરેક ભાષામાં ઝેરોક્સ કરી આપે.